આપણા જેવા સામાન્ય માણસ છે ને પોતાના મનની અંદર છે ને ઘણી બધી અનગિનત જે ઘટનાઓ છે ને ખોટી વિચારી લેતા હોય છે અને પછી પોતાની જાતને એવી રીતે સમજતા હોય છે કે હું જ જે છું તે હું જ સર્વસ્વ છું. વાર્તાથી સમજાવીએ. વાર્તાનું શીર્ષક છે અંધારું તો ધોકાવીને કાઢ્યું. એક ગામની અંદર છે ને પોતાની જાતને ખૂબ જ બુદ્ધિશાળી માનનારો લોકો રહેતા હતા. અને એ લોકોએ રાત્રે બેઠક કરી અને વિચાર કર્યો કે ઘણા કાળનું અંધારું છે ને આપણા ઘરની અંદર ઘૂસી જાય છે. તો આજે એવો વિચાર કરીને અને આજે તો એવી ખબર રાખવી છે એમની કે અંધારું આ ધોકાવીને કાઢી જ નાખવું છે બહાર ગમે એમ કરીને. વાત તો સહી. તો લોકોએ બધા વિચાર કર્યો અને સાંજના સમયે બધા વાડું પાણી કરી જમી પરવારી અને બધા ખુરશી નાખીને બહાર બેસી ગયા. એમને નતા બેઠા. એ લોકો બધા કોઈકે હાથમાં લાકડીઓ લીધી, કોઈકે હાથમાં સાંબેલા લીધા અને કોઈકે તો અંધારું ઉલેચવા માટે તેને સુપડા પણ લીધા કે આજે અંધારું જો ઘરમાં ઘૂસી જાય તો આજ તો અંધારાની ખેર નથી. એમ ઢળતા 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 બધા સાંજે બેઠા અને જે સંધ્યાકાળ જે જબરજસ્ત ખીલી. હવે બારોબાર તો પુષ્કળ અંજવાળું હતું. એમાં સાંજના 6:30 થી 7:45 વચ્ચેનો જે સમય હતો એ સમય વચ્ચે એક ભાઈને પાણીની તરસ લાગી. જેવી તરસ લાગી એટલે ઘરની અંદર ગયા. ઘરની અંદર જઈને અને જોયું તો ઘરની અંદર તો અંધારું ઘૂસી ગયેલું હતું. હવે અંદર જઈને તરત જ કીધું કે બહાર શું બધા બેઠા છો? આ ઘરની અંદર અંધારું ઘૂસી ગયું છે. તો બધા ઊભા થઈને અને જેવા લાકડી ને સાંબેલા ને બધું લઈને અને આમ અંધારાને મારવા માંડ્યા. મન પડે મારવા માંડ્યા. એમાં તો કંઈક માટલાઓ ફૂટી ગયા, કોકને માથા ભાંગી ગયા, ઘણા બધાને કંઈક ઈજાઓ થઈ. એમ કરતા 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 આખી રાત નીકળી ગઈ અને ધીમે 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 જે સૂરજની રોશની ઉગી અને અંધારું દૂર થયું અને બધાનો તો આનંદનો કંઈ પાર ન રહ્યો કે વાહ, આજે તો અમે બધાએ અંધારાને ભગાડી દીધો. આ તો મારી મારીને બધાને અંધારાને આમ બહાર ફેંકી દીધો. પણ હવે આ બુદ્ધિશાળી લોકોને સમજાવે કોણ કે અંધારું તમારા લોકોના મારવાથી નહીં પણ એ તો સૂર્યના તેજથી અંધારું દૂર થયું છે. એવી જ રીતે આપણે આપણા મનની અંદર છે ને અજ્ઞાન રૂપી અંધારું ઘણું બધું ભેગું કરી લેતા હોય છે. વાત તો સહી કે હું જ મારું સર્વસ્વ છું. આપણે અભ્યાસક્રમની અંદર પણ જોઈએ તો વિદ્યાર્થીઓ ઘણી વખત પોતાની જાતને જ કે શિક્ષક સમજી લેતા હોય છે કે ના હું જે ભણું છું એકદમ પ્રોપર રીતે ભણું છું. પણ એવું નથી હોતું. ક્યારેક કોઈક સાચા શિક્ષકની, કોઈક સાચા ગુરુની આધ્યાત્મિક રીતે આપણને જરૂર પડતી હોય છે. અને હંમેશા ડગલે ને પગલે આપણે કોઈક ના કોઈક ગુરુની જરૂર હોતી જ હોય છે. આપણે જન્મ લઈએ છીએ તો આપણા સૌથી પ્રથમ ગુરુ હોય છે એ આપણા માતા પિતા હોય છે. તો આપણે એમની જરૂર પડતી હોય છે. આપણને આંગળી લઈને હાલતા શીખાડનાર આપણા સૌ પ્રથમ આપણા માતા પિતા જ હોય છે. તો એમની પણ આપણે જરૂર પડતી જ હોય છે. અજ્ઞાન રૂપી અંધારું ક્યારે આપણા મનની અંદર પેસવા દેવું નહીં કે હું જ મારું સર્વસ્વ છું. હંમેશા આપણે કોઈક ના કોઈક ગુરુઓની જરૂર પડતી જ હોય છે. મનની અંદર ખોટી ભાવનાઓ રાખવી નહીં. નમસ્કાર.